પ્રિય મિત્રો, ઈશ્વરનું વચન પવિત્ર બાઇબલ આપણને દોરમણી આપે છે કે આપણે આપણા દુષ્ટ માર્ગોથી પાછા ફરીએ. ઈસુ ખ્રિસ્ત આપણો ન્યાય કરવા આવે તે પહેલાં આપણે પોતાનું સમર્પણ ઈશ્વરને કરીએ, જેથી આપણો નાશ ના થાય. શું તમે તેમ કરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મિત્રો, હાલમાં તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. હું આ અનોખા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. ઈશ્વર જેઓની પસંદગી કરે છે અને જેઓ પર તેઓ પોતાના વચનો પ્રગટ કરવા માગે છે, તેઓને કોઈને કોઈ માધ્યમ દ્વારા ઈશ્વર પોતાના વચનો તેમના સુધી પહોંચાડે છે. આપણે સ્તવન કાર્યક્રમમાં ઈશ્વરના વચનોનું અવલોકન કરી રહ્યા છીએ, જેથી ઈશ્વરની યોજનાઓ જે તેમણે માનવી માટે ઘડી છે તે તમારા સુધી પહોંચી શકે અને ઈશ્વરમાં તમારો વિશ્વાસ વધુ ને વધુ મજબૂત બને. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે જોયું કે ઈશ્વરે ઇઝરાયેલીઓને શ્રાપ અને આશીર્વાદ અને આજ્ઞાભંગના પરિણામો વિશે જણાવતી 6 ભવિષ્યવાણીઓ આપી હતી, જેમાંથી 5 પૂરી થઈ ગઈ છે. એક હજી પરિપૂર્ણ થવાની બાકી છે. તે સમય હજુ આવ્યો નથી, પરંતુ 5 ભવિષ્યવાણી પૂર્ણ થઈ હોવાથી 6ઠ્ઠી પણ પૂર્ણ થશે. આનો અર્થ એ છે કે બાઇબલ કેટલું સાચું છે. આ સમગ્ર માનવજાત માટે એક સંદેશ છે, કારણ કે બાઇબલ ઈશ્વરનું સત્ય વચન છે. ઈશ્વર ન્યાયી છે. ઇઝરાયેલીઓએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી ન હતી, તેથી ઈશ્વરે તેઓને શિક્ષા કરી. એક અદ્ભુત બાબત જે આપણે આજના અભ્યાસમાં જોઈશું તે એ છે કે ઈશ્વર કોઈ પણ શરતો વગર એક કરાર કરે છે, જે ઈશ્વરના મહાન પ્રેમને પ્રગટ કરે છે. જ્યારે ઈશ્વરે ઇઝરાયેલને તેમની ખાસ પ્રજા તરીકે પસંદ કર્યા, ત્યારે ઈશ્વરે તેમને તેમના ગુણોના આધારે પસંદ કર્યા ન હતા. ઈશ્વરે તેઓને સઘળું શીખવ્યું, પણ તેઓએ તેનું પાલન કર્યું નહીં. તેથી ઈશ્વર તેમના પર ન્યાય શાસન લાવ્યા. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજના આ સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ કરતા કરતા આજે એના 30મા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ.
30મા અધ્યાયમાં તમે જોશો તો કુલ 20 કલમો છે. આ 30મા અધ્યાયનો વિષય છે પેલેસ્ટાઇન કરાર. 30મા અધ્યાયમાં ઈશ્વરે ઇઝરાયેલી પ્રજા સાથે જે પેલેસ્ટાઇન કર્યો એ અહીં આપવામાં આવ્યો છે. ધ્યાનપૂર્વક એ વાંચો. તમે જોઈ શકશો કે આ કરારમાં જો તો જેવી કોઈ શરતો નથી. જો અથવા તો આ કરાર ઇઝરાયેલી પ્રજાને ભવિષ્યમાં મળનાર આશીષ માટેનું બિનશરતી ઈશ્વરનું વરદાન છે. પ્રથમ 2 કલમો જુઓ. અને એમ થશે કે જ્યારે આ સર્વ વાતો એટલે જે આશીર્વાદ તથા શાપ મેં તારી આગળ મૂક્યા છે તે તારા પર આવશે, ને જે સર્વ દેશમાં યહોવા તારા દેવે તને હાંકી કાઢ્યો હશે તેમાંથી તું તે વાતોને સંભાળીને યહોવા તારા દેવની પાસે પાછો આવશે, ને જે સર્વ આજ્ઞાઓ હું આજ તને આપું છું તે પ્રમાણે તું તથા તારા છોકરા તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેની વાણી સાંભળશો. ઈશ્વર અહીંયા 7 મહાન વરદાનો આપે છે મિત્ર. ઈશ્વર આ વિધાનો બિનશરતી રીતે કરે છે. પ્રથમ કલમ કહે છે કે ઇઝરાયેલી લોકોને આખી પૃથ્વી ઉપર વિખેરી નાખવામાં આવશે. ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસુપણાને કારણે ઇઝરાયેલી પ્રજાને સ્વદેશમાંથી બહાર હાંકી કાઢવામાં આવશે. આવું બની ગયું છે. અને બીજી કલમ શું કહે છે? બીજી કલમ કહે છે કે વિખરાયેલી અવસ્થામાં ભવિષ્યમાં ઇઝરાયેલી લોકો પશ્ચાતાપ કરશે. એ લોકો ઈશ્વર તરફ પાછા વળવાના છે. હવે કદાચ કોઈકને એવો પ્રશ્ન થાય કે દેશમાં તેમનું પાછા ફરવું ઈશ્વરને તેમની આધીનતા ઉપર આધારિત છે. તાર્કિક રીતે જોઈએ તો એવું લાગે કે ઈશ્વરને એ લોકો આધીન થયા નહીં, તેથી એમને વિખેરી નાખવામાં આવ્યા, અને એટલે એમના સ્વદેશ આગમનનો આધાર ઈશ્વરને તેમની આધીનતા ઉપર હોવો જોઈએ. પણ મિત્ર એવું નથી, કારણ કે આ વ્યવસ્થા ઈશ્વરની કૃપા ઉપર આધારિત છે. ઈશ્વરની કૃપા ઉપર, ઈશ્વરના નિયમ ઉપર નહીં. ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન થાય તેથી સ્વદેશ પાછા ફરવાના નથી, પણ ઈશ્વર તેમને તેમના દેશમાં પાછા લાવશે. તેથી એ લોકો ઈશ્વરને આધીન થશે. ઈશ્વર ઇઝરાયેલી લોકોને એમના દેશમાં પાછા લાવશે. ઇઝરાયેલી લોકો તેમના દેશમાં ફરીથી એકત્રિત થાય એ વિષય જૂના કરારમાંની 12 મુખ્ય ભવિષ્યવાણીઓનો છે. એ ભવિષ્યવાણીઓ વિશે વિચાર કરતી વખતે હું તમારું ધ્યાન દોરીશ. હવે 3જી કલમ જુઓ. 3જી કલમ. ત્યારે યહોવા તારો દેવ તારી ગુલામી ફેરવી નાખશે અને તારા પર દયા કરશે, અને પાછો આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો છે તેઓમાંથી તને એકઠા કરશે. આ કલમ કહે છે કે ઇઝરાયેલી લોકોનો મસીહા પાછો ફરશે. આ બાબત તરફ ખાસ ધ્યાન આપો મિત્ર, કારણ કે એ અત્યંત અગત્યની બાબત છે. શાસ્ત્રમાં નોંધાયેલ પૃથ્વી પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની આ સૌ પ્રથમ રજૂઆત છે. યહૂદાના પત્રમાં આપણે જોઈશું કે હેનોકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની વાત કરી હતી, પરંતુ એ જૂના કરારમાં નોંધવામાં આવી નથી. હવે આ જે ભવિષ્યવાણી છે એ બહુ નોંધપાત્ર છે, અને એ હજી પરિપૂર્ણ થઈ નથી. આ ભવિષ્યવાણી પૂરી થાય નહીં ત્યાં સુધી ઇઝરાયેલી લોકોને આશીર્વાદ મળવાનો નથી, અને ત્યાં સ્થાનથી પણ સ્થપાવાની નથી. હવે 4થી અને 5મી કલમ જુઓ. જો તમારામાંના દેશ બહાર કરાયેલાઓમાંનો કોઈ આકાશના છેડા સુધી હશે તો ત્યાંથી પણ યહોવા તારો દેવ તને એકઠો કરીને તને ત્યાંથી લાવશે, અને જે દેશના માલિક તારા પિતૃઓ હતા તેમાં યહોવા તારો દેવ તને લાવશે, ને તું તેનો માલિક થશે, અને તે તારું ભલું કરશે ને તારા પિતૃઓ કરતાં તને વધારશે. અહીં ઈશ્વરનું 4થું મહાન વરદાન આપણને જોવા મળે છે મિત્ર. ઇઝરાયેલી લોકોને એમના દેશમાં ફરી સ્થાપિત કરવાના છે, અને આ વચન બિનશરતી છે. 4થી કલમ સ્પષ્ટ કરે છે એ પ્રમાણે ઇઝરાયેલી વ્યક્તિ ગમે તે દેશમાં ગમે તેટલા અંતરે વિખરાઈ ગયેલી હશે ને મિત્ર, તો પણ ઈશ્વર એને એના દેશમાં પાછી લાવશે જ લાવશે. ઈશ્વરનું 5મું વચન સમગ્ર રાષ્ટ્રના હૃદય પરિવર્તન માટેનું, ઇઝરાયેલી રાષ્ટ્રના હૃદય પરિવર્તન માટેનું અને જીવન પરિવર્તન માટેનું છે. 6ઠ્ઠી કલમ. અને તારા હૃદયની તથા તારા સંતાનના હૃદયની યહોવા તારો દેવ સુન્નત કરશે, એ માટે કે તું યહોવા તારા દેવ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે. આ વચન યર્મિયાના પુસ્તકમાં, હોશિયાના પુસ્તકમાં અને રોમન લોકોને લખેલા પત્રમાં ફરીથી ભારપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે. તમે મારી સાથે સાથે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યર્મિયા સંદેશવાહકના પુસ્તકના 4થા અધ્યાયની 4થી કલમ
તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે હે યહૂદાના માણસો તથા યરૂશાલેમના રહેવાસીઓ, યહોવાને સારું તમે પોતાની સુન્નત કરો ને પોતાના હૃદયની સુન્નત કરો, નહીં તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની પેઠે પ્રગટે ને એવો બળે કે કોઈ તેને ઓલવી શકે નહીં. તમે રોમન લોકોને લખેલો પત્ર જુઓ, નવા કરારના વિભાગમાં, એના 2 અધ્યાયની 29મી કલમ. તો ત્યાં લખ્યું છે કે આંતરિક રીતે યહૂદી તે જ સાચો યહૂદી છે, એટલે કે તેના હૃદયની સુન્નત નિયમના અક્ષરોથી નહીં પણ ઈશ્વરના આત્માથી થયેલી છે. આવી વ્યક્તિના વખાણ માણસો ભલે ન કરે પણ ઈશ્વર તેની પ્રશંસા કરે છે. હોશિયાનું પુસ્તક જુઓ, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં દાનિયેલના પુસ્તક પછી આવે છે હોશિયાનું પુસ્તક. એના 6 અધ્યાયની 1 થી 3 કલમો તમે જોશો. લખ્યું છે કે તેઓ કહેશે કે ચાલો આપણે યહોવાની પાસે પાછા જઈએ, કેમ કે તેણે ચીરી નાખ્યા છે ને તે જ આપણને સાજા કરશે. તેણે જખમ કર્યો છે અને તે આપણને પાટો બાંધશે. 2 દિવસ પછી તે આપણને સચેત કરશે. 3જે દિવસે તે આપણને ઉઠાડશે અને આપણે તેની આગળ જીવીશું. આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. તેની કહે છે કે પધરામણી પ્રાપ્તકાળની પેઠે ખાતરીપૂર્વક છે. તે વરસાદની પેઠે પૃથ્વીને સિંચનાર પાછલા વરસાદની પેઠે આપણી પાસે આવશે. અહીં જે 6ઠ્ઠી બાબત રજૂ કરવામાં આવી છે એ તો એ છે કે ઈશ્વર ઇઝરાયેલી લોકોના દુશ્મનોનો ન્યાય કરશે. ઇઝરાયેલી લોકો ઈશ્વરગમ પાછા ફરશે અને ઈશ્વરની વાણીને આધીન થશે. આ ઈશ્વરની કૃપાની વ્યવસ્થા છે મિત્ર. અને આ પછી ઇઝરાયેલી લોકોના દુશ્મનોનો ન્યાય કરવામાં આવશે. યોએલ પ્રબોધકનું પુસ્તક તમે જુઓ, બાઇબલમાં યોએલ પ્રબોધકનું પુસ્તક જુઓ, એના 3જા અધ્યાયની 12મી કલમ જુઓ કે છે પ્રજાઓ ઉઠે ને યહોશાફાટની ખીણમાં આવે, કેમ કે ત્યાં હું આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવાને બેસીશ. ઈશ્વર આ પ્રમાણે ઇઝરાયેલી લોકોને કહેશે. 17મી કલમ આથી તમે જાણશો કે હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો દેવ યહોવા છું. તે વખતે યરૂશાલેમ પવિત્ર થશે ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહીં. 16મી કલમ યહોવા સિયોનમાંથી ગર્જના કરશે ને યરૂશાલેમમાંથી પોતાનો ગાંટો કાઢશે. આકાશ તથા પૃથ્વી કાંપશે, પણ યહોવા પોતાના લોકોનો આશ્રય થશે. તે ઇઝરાયેલ લોકનો ગઢ થશે.
હવે આપણે મિત્ર પુનર્નિયમના પુસ્તકના 30મા અધ્યાયની 7મી અને 8મી કલમ આગળ જોઈએ. 7મી કલમ. અને યહોવા તારો દેવ આ સર્વ શાપ તારા જે શત્રુઓએ તથા તારા જે દેશોએ તને સતાવ્યો તેઓ પર લાવશે, અને તું પાછો આવીને યહોવાની વાણી સાંભળશે ને તેની જે સર્વ આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે પાળશે. આખરે 7મી અદ્ભુત બાબત એ છે કે ત્યારે ઇઝરાયેલી પ્રજા પોતાનો સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત કરશે. પુનર્નિયમના પુસ્તકના 7મા અધ્યાયની 15મી કલમ પ્રમાણે હવે આપણે 9મી અને 10મી કલમ જોઈએ. અને તારા હાથના સર્વ કામોમાં, તારા પેટના ફળમાં ને તારા પશુઓના ફળમાં ને તારી ભૂમિના ફળમાં યહોવા તારો દેવ તને હિતાર્થે પુષ્કળતા આપશે. કેમ કે જેમ યહોવા તારા પિતૃ ઉપર પ્રસન્ન હતો તેમ તે ફરી તારા પર તારા ભલાને માટે પ્રસન્ન થશે. એટલે યહોવા તારા દેવની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે તું પાળશે, ને તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા દેવની ભણી ફરશે. તો એમ થશે ઇઝરાયેલી લોકો એમની સંપૂર્ણ સંખ્યામાં સ્વદેશ પાછા ફરશે. એ દિવસ ક્યારે આવશે? શું અત્યારે એ ઘટના ઘટી રહી છે? હવે આપણે જે બાબત જાણતા નથી એ બાબત વિશે કંઈ ઠોસ વિધાન કરી શકાય એમ છે નહીં. સ્વદેશમાં ઈશ્વર તેમને નવું હૃદય આપે અને તેઓ ઈશ્વરની આધીનતામાં પાછા ફરે ત્યાં સુધી એમના માટે કોઈ આશીર્વાદ છે નહીં. આ બાબત એમને એમના દેશમાં પાછા ઈશ્વર લાવશે ત્યારે બનશે. અત્યારે ઇઝરાયેલી લોકો એમના દેશમાં પાછા ફર્યા છે. એ કંઈ ઈશ્વરની આધીનતામાં થયું નથી. કરારના વચન નીચેનું તેમનું પુનરાગમન હજી ભવિષ્યમાં થનાર છે. અને આ પુનરાગમન બિનશરતી છે, કારણ કે એમને એમના દેશમાં પાછા લાવનાર ઈશ્વર છે. હવે તમે આગળ મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 30મા અધ્યાયની 11 થી 14 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, કેમ કે આ જે આજ્ઞા હું આજે તને ફરમાવું છું તે તારી શક્તિ ઉપરાંતની નથી ને તારાથી ઘણી વેગળી પણ નથી. તે આકાશમાં નથી કે જેથી તું કહે કે કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે કે અમે તે પાળીએ. વળી તે સમુદ્રને પેલે પાર નથી કે જેથી તું કહે કે કોણ અમારે સારું સમુદ્રને પાર જઈને તે અમારી પાસે લાવીને અમને તે સંભળાવે કે અમે તે પાળીએ. પણ તે વચન તો તારી પાસે જ, એટલે તારા મુખમાં તથા તારા હૃદયમાં છે કે જેથી તું તે પાળે. ઇઝરાયેલી લોકો બહાનું કાઢી શકે એમ નથી મિત્ર કે એ લોકોને ઈશ્વરની આજ્ઞાઓની જાણ નથી. ઈશ્વરે તેમને આ આજ્ઞાઓ સ્પષ્ટ શબ્દોમાં આપી છે અને એ લોકો આ આજ્ઞાઓ બરાબર જાણે પણ છે. હવે મિત્ર, આપણી પણ જવાબદારી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપણે સાંભળી શકીએ છીએ. મારા મિત્ર, મુક્તિ પામવા માટે પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પાપોની શિક્ષામાંથી મુક્તિ પામવા માટે તમારે સ્વર્ગમાં જવાની જરૂર નથી. મુક્તિ પામવા માટે આપણે દરિયા પારના કોઈ દેશમાં પણ જવાની જરૂર નથી. હું તમને કહું છું મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તમારી તદ્દન નજીક છે. રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 6 થી 10 કલમોમાં, 10મો અધ્યાય, રોમન લોકોને લખેલો પત્ર 10મો અધ્યાય 6 થી 10 કલમો કે છે, પણ વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવવા વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, તમારા મનમાં એમ ન વિચારો કે સ્વર્ગમાં કોણ જશે, એટલે કે ઈસુ ખ્રિસ્તને નીચે લાવવા માટે, અથવા પાતાળમાં કોણ ઉતરશે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી ઉપર લાવવા માટે. એનો અર્થ આ છે, ઈશ્વરનો સંદેશ તારી નજીક છે, તે તારા હોઠ ઉપર અને હૃદયમાં છે. એ જ વિશ્વાસનો સંદેશ અમે પ્રગટ કરીએ છીએ. જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા, તો તું ઉદ્ધાર પામીશ, તારા દુષ્કર્મોના બંધનોમાંથી, તારા પાપોની શિક્ષામાંથી. જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ન્યાય બને છે, મુખથી કબૂલાત કરે છે ત્યારે તે ઉદ્ધાર પામે છે. હવે પ્રેષિત પાઉલ એમ નથી કહેતો કે મૂસાએ આમ કહ્યું છે. પ્રેષિત પાઉલ અહીં વિશ્વાસને સ્થાને નિયમને સ્થાપિત કરતો નથી. પુનર્નિયમનો આ વિભાગ એ દિવસની વાત કરે છે જ્યારે ઇઝરાયેલી લોકો પોતાના પૂરા હૃદયથી અને પોતાના પૂરા આત્માથી ઈશ્વર ગમવડશે. આ તો ભવિષ્યવાણી છે. હવે મિત્ર, તમે જુઓ તો 10મી કલમ શું કહે છે? 10મી કલમ, પુનર્નિયમનું પુસ્તક 30મો અધ્યાય. એટલે યહોવા તારા દેવની વાણી સાંભળીને
તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખેલા છે તે તું પાળશે ને તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા દેવની પણી ફરશે તો એમ થશે. ઈશ્વર ઇઝરાયેલી લોકો માટે જે નવો કરાર કરશે એ તરફ અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. તમે નવા કરારમાં જુઓ, હિબ્રુ લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 8મી કલમમાં, તો ત્યાં પણ એવી જ બાબતો આપણને જોવા મળે છે. ઈશ્વર પોતાના લોકનો દોષ કાઢતા કહે છે, ઈશ્વર કહે છે, એવા દિવસો આવે છે જ્યારે હું ઇઝરાયેલી લોકોની સાથે તથા યહૂદાના કુળની સાથે નવો કરાર કરીશ. અહીં પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ભવિષ્યમાં થનાર આ નવા કરારનો કર્તા એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્ર, નિયમ અને પ્રબોધકો દ્વારા વિશ્વાસથી મળતા ન્યાયપણાની વાત કરવામાં આવી છે. હવે આ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને નીચે લાવવા માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી. ઈસુ ખ્રિસ્ત પ્રથમ વખત આવી ગયા છે અને ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા છે. હવે તેમને મૃત્યુમાંથી સજીવન કરવાની જરૂર નથી, કારણ કે એ ક્યારનાય મૃત્યુમાંથી સજીવન થઈ ગયા છે. ઇઝરાયેલી લોકો પાસે મિત્ર 1500 વર્ષ દરમિયાન નિયમ હતો ઈશ્વરનો, અને લેખિત સ્વરૂપે અને વિધિની દ્રષ્ટિએ એ લોકો એને જાણતા હતા. પણ નિયમથી ન્યાયપણું આવ્યું નહોતું. જે રીતે નિયમ તેમની પાસે આવ્યો એ જ રીતે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પાસે આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની મધ્યે જ મૃત્યુ પામ્યા અને મૃત્યુમાંથી સજીવન થયા. એ સમયે જેમ અત્યારે આપણા માટે વિશ્વાસ દ્વારા ન્યાયપણું ઉપલબ્ધ છે, એ જ રીતે ઇઝરાયેલી લોકો માટે પણ હતું. નિયમ દ્વારા ન્યાયપણું અને વિશ્વાસ દ્વારા ન્યાયપણું એમ બંને બાબતો બતાવે છે. નિયમથી ન્યાયપણું મુક્તિ લાવી શકતું નથી, પણ વિશ્વાસથી ન્યાયપણું ચોક્કસ લાવે છે. પ્રેષિત પાઉલ પુનર્નિયમના પુસ્તકના 30મા અધ્યાયનું લાગુકરણ રજૂ કરે છે. હવે મિત્ર, તમે મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 30મા અધ્યાયની 15મી અને 16મી કલમ જુઓ. કહે છે કે જો મેં આજ તારી આગળ જીવન તથા ભલું ને મરણ તથા ભૂંડું મૂક્યા છે, તે એ કે આજે હું તને યહોવા તારા દેવ પર પ્રેમ રાખવાની, તેના માર્ગોમાં ચાલવાની ને તેની આજ્ઞાઓ તથા તેના વિધિઓ તથા તેના કાનૂનો પાળવાની આજ્ઞા આપું છું કે તું જીવતો રહે ને તારી વૃદ્ધિ થાય, અને જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ આપે. વચનના દેશમાં ઇઝરાયેલી લોકોનો વસવાટ એ ઈશ્વર પ્રત્યેની તેમની આધીનતા દ્વારા નક્કી થશે. આ 30મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોના ઇતિહાસનું તેમને વિહંગાવલોકન કરવામાં આવ્યું છે, અને એમને કહેવામાં આવ્યું છે કે જો એ લોકો ઈશ્વરને આધીન નહીં થાય તો એમનો દેશ નિકાલ કરવામાં આવશે. પરંતુ ઈશ્વર વચન આપે છે કે ઈશ્વર એ લોકોને એમના દેશમાં પાછા લાવશે. હવે આ માટે આખરે ઈશ્વર જ્યારે ઇઝરાયેલી લોકોને પૂરેપૂરા એમના દેશમાં પાછા લાવશે, ત્યારે એ લોકો ક્યારેય પછી દેશ નિકાલ પામશે નહીં, કારણ કે ઈશ્વર પોતાનો કરાર પાળવાના છે. ઈશ્વર એ લોકોને એમના દેશમાં પાછા લાવશે અને એ લોકો ઈશ્વરને આધીન થશે. આપણા માટે મિત્ર પણ આ એટલું જ સાચું છે. ઈશ્વર આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણા મુક્તિદાતા તરીકેનો વિશ્વાસ કરીએ, અને એ પછી ઈશ્વર આપણી સાથે આધીનતાની વાત કરે છે કે જો તમે મને પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળો. હવે આપણે છેલ્લી કલમ જોઈએ. પુનર્નિયમના પુસ્તકના 30મા અધ્યાયની 20મી કલમ છે. છેલ્લી કલમ. યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું ને તેને વળગી રહેવાનું પસંદ કર, કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ સારું કે જે દેશ તારા પિતૃઓને એટલે ઇબ્રાહીમને, ઈસાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ સમ ખાધા તેમાં તું વાસો કરે. હું મિત્ર ફરીથી તમને કહેવા માંગુ છું કે પુનર્નિયમના પુસ્તકનો મહાન વિષય એ તો પ્રેમ અને આધીનતા છે. પ્રેમ અને આધીનતા. હવે જો આ બાબત ઇઝરાયેલી લોકો માટે એટલી અગત્યની હતી, તો જરા વિચાર કરો કે આજે ઈશ્વરની કૃપાના આ સમયમાં જ્યારે આપણને આટલો બધો પ્રકાશ આપવામાં આવ્યો છે, ત્યારે આપણા માટે આ બાબત કેટલી વિશેષ મહત્વની હોવી જોઈએ. કેટલી વિશેષ મહત્વની હોવી જોઈએ. આપણને વધારે આપવામાં આવ્યું છે ને એટલે યાદ રાખો, આપણી જવાબદારી પણ વધારે છે. હું તો મિત્ર અન્ય કોઈ પણ બાબત કરતાં સૌથી વધારે એ પ્રાર્થના કરું છું કે પ્રભુ મને તેમની નિકટ રાખે, એમની નજીક રાખે.
વાલા મિત્ર, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજીક રહેવું અત્યંત જરૂરી છે. ઈસુ ખ્રિસ્તની નજીક રહેવા માટે ઈશ્વર પવિત્ર આત્મા સતત તમને જાગૃત રાખો. આમીન. પ્રિય ભાઈઓ અને બહેનો, ઈશ્વરનો આભાર માનો કે તેમણે આ કાર્યક્રમ દ્વારા આપણને રહસ્યની બાબતો જાણવા અને સમજવાની તક આપી છે, જેથી કરીને આપણે ઈશ્વરમાં વિશ્વાસ રાખી શકીએ અને આપણા દુષ્ટ કર્મોથી કે પાપોથી પાછા ફરીએ. ઈશ્વરનું વચન સામાન્ય જ્ઞાનની જેમ જાણકારી માટે નથી, જેને લોકો ક્યારેક વિશ્વાસનો પુરાવો કે સાબિતી રૂપે માને છે. બાઇબલ વિશે જ્ઞાન હોવું એ એક બાબત છે, પરંતુ ઈશ્વર સાથે સંબંધ રાખવો એ બીજી બાબત છે. આપણે જોયું છે કે ઈશ્વર એક દિવસ ફરીથી ઇઝરાયલને એકત્ર કરશે, જે ઇઝરાયલ માટે એક અદ્ભુત દિવસ હશે. પ્રભુ ઈસુએ આપણ સર્વને એમ પણ કહ્યું છે કે તે આપણને લેવા માટે એક દિવસ આ ધરતી પર પાછા આવવાના છે. તે વિશ્વાસીઓ માટે એક અનોખો દિવસ હશે, કેમ કે જ્યાં ઈસુ છે ત્યાં આપણે પણ હોઈશું. જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ માટે આ અદ્ભુત દિવસ આવનાર છે. પરમેશ્વર ઈસુ દ્વારા માણસોમાં પ્રગટ થયા અને જેઓ તેમના પર વિશ્વાસ કરે છે અને તેમના પાપોથી પાછા ફરે છે, તેમના માટે તેમણે પોતાનું બલિદાન આપ્યું. ઈશ્વર તેમના માટે મુક્તિની ખાતરી આપે છે. તેથી જો હજી સુધી તમે ઈસુને તમારા તારણહાર તરીકે સ્વીકાર્યા નથી, તો તેમને તમારા તારણહાર તરીકે સ્વીકારો, જેથી કરીને તમે તેમની અનંતકાલિક યોજનામાં સામેલ થઈ શકો. ઈશ્વર આ બાબત સમજવા તમ બધાને સહાય કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભેટ અમને આપી. તમે અમને મદદ કરો કે અમે ખોટા માર્ગોથી પાછા ફરીને સત્યના માર્ગ તરફ વળીએ. પ્રભુ, તમે અમારા કુટુંબોને સાચવો. ધન્યવાદ પ્રભુ. ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમે દરેક કાર્યક્રમ મારફતે એક બાઇબલનો પ્રશ્ન પૂછીએ છીએ. એ પ્રશ્નમાં આપ સામેલ થશો અને આપના જવાબો અચૂક અમને મોકલી આપશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ છે હિબ્રુ. આજનો પ્રશ્ન: આજના અભ્યાસક્રમમાં કેટલા મહાન વરદાનોની વાત કરી છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.